ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મહીસાગરમાં બહુચર્ચિત નલ સે જલ કૌભાંડનો આજે મામલો છે, તેને લઈને સૌથી મોટા સમાચાર। નલ સે જલ યોજનામાં કૌભાંડ મામલે ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે। કૌભાંડમાં ભાજપ યુવા મોરચા પૂર્વ પ્રમુખનું એ નામ ખુલતા ખળભળાટ મચ્યો હતો। ચિરાગ પટેલ અને કેડી જે વણકર છે તેમની અટકાયત કરવામાં આવી છે। ચિરાગ પટેલ કે તેમને પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી એ સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો મળી રહી છે। યોજનાને લઈને કૌભાંડની અંદર શરૂઆતી તબક્કામાં નલ સે જલ યોજનામાં થયેલા 123 કરોડના કથિત ભ્રષ્ટાચાર કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના લુણાવાડા તાલુકાના પ્રમુખ ચિરાગ પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। પટેલને પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી મુક્ત કરવા એટલે કે સસ્પેન્ડ કરવા માટેનો આદેશ કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર ગુજરાતના રાજકારણને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં મહીસાગરમાં નલ સે જલ જે યોજના અંતર્ગત કૌભાંડ કરવામાં આવ્યું અને એ કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીના નેતાનું નામ સામે આવતા ખળભળાટ મચ્યો હતો અને હવે ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી કાર્યવાહી કરી છે। આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મહીસાગરમાં બહુચર્ચિત નલ સે જલ કૌભાંડનો આજે મામલો છે, તેને લઈને સૌથી મોટા સમાચાર। નલ સે જલ યોજનામાં કૌભાંડ મામલે ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે। કૌભાંડમાં ભાજપ યુવા મોરચા પૂર્વ પ્રમુખનું એ નામ ખુલતા ખળભળાટ મચ્યો હતો। જો કે ભાજપે હવે એ કાર્યવાહી કરી છે। ચિરાગ પટેલ અને કેડી જે વણકર છે તેમની અટકાયત કરવામાં આવી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચિરાગ પટેલ કે તેમને પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી એ સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો મળી રહી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા ચિરાગ પટેલની ધરપકડ કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બે એજન્સીઓના કોન્ટ્રાક્ટરને એ લુણાવાડા કોર્ટમાં રજૂ પણ કરાયા હતા। સાથે સાથે જો વાત કરીએ તો બંને લોકોને એ લુણાવાડા સેશન્સ કોર્ટમાં એ રજૂ કરવામાં આવ્યા હતા। પરંતુ કેટલા કહી શકાય કે જે પ્રમાણે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ છે દશરથ બારિયા, એમણે આ કાર્યવાહી કરી છે અને તેમણે એ પાર્ટીને જાહેર પ્રતિષ્ઠાને નુકસાન કરવા બદલ એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો નલ સે જલ જે યોજના છે તે અંતર્ગત આ કૌભાંડ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના આ નેતાનું નામ ખુલ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ ચર્ચાઓ થતી હતી। પરંતુ જ્યારે પુરાવાઓ વિગતો મળી અને ત્યારબાદ જે કાર્યવાહી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ કાર્યવાહી કરી। જો કે કહી શકાય કે કાયદો અને કાનૂન તો જે કાર્યવાહી કરવાની હોય એ રીતે કરી રહી છે, પરંતુ પાર્ટીએ પણ હવે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે। પાર્ટીમાંથી એમને સસ્પેન્ડ કરવાની એ વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। ખાસ કરીને જે ચિરાગ પટેલ છે તેમને પાર્ટીના તમામ હોદ્દા પરથી એમને સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। જો કે સીઆઈડી ક્રાઇમ છે તેના દ્વારા ચિરાગ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। આજ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના એક નેતાનું નામ એ ખુલે છે નલ સે જલ યોજનાના કૌભાંડ અંતર્ગત કરોડોનું કૌભાંડ કર્યું અને ભારતીય જનતા પાર્ટીએ આજે એમને સસ્પેન્ડ કર્યા, એની વિગત શું વધુ વિગત? મહીસાગરની અંદર મનરેગા યોજનાને લઈને કૌભાંડની અંદર શરૂઆતી તબક્કામાં નલ સે જલ યોજનામાં થયેલા 123 કરોડના કથિત ભ્રષ્ટાચાર કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના લુણાવાડા તાલુકાના પ્રમુખ ચિરાગ પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। જો કે આ ઘટનાના પગલે ભાજપના મહીસાગર જિલ્લાના પ્રમુખ દશરથ બારિયા ચિરાગ પટેલને પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી મુક્ત કરવા એટલે કે સસ્પેન્ડ કરવા માટેનો આદેશ કર્યો છે। જો કે મહીસાગર જિલ્લાના 620 ગામોની અંદર પીવાના પાણીની સુવિધા માટે પાઇપલાઇન, કુવા અને ટ્યુબવેલના નિર્માણ માટે જે 123.44 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાના આરોપ લાગવામાં આવ્યા હતા। જેમાં કૌભાંડમાં નકલી બિલો, બોગસ દસ્તાવેજ, ખોટા ખર્ચના આંકડા, ટેન્ડર પ્રક્રિયાને બાયપાસ કરી અનધિકૃત રીતે એજન્સીઓને કામ આપવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું। જેમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનના મહીસાગર યુનિટના મેનેજર એટલે કે વાસ્મોના મહીસાગરના મેનેજર ગિરીશ અગોલાની એક ફરિયાદ હતી
જેમાં વડોદરા ઝોન CID ક્રાઇમ બ્રાન્ચે 2024ની અંદર ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદમાં ચિરાગ પટેલ અને કેડી વનકર સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આખી આ ઘટનાની અંદર તપાસની શરૂઆત થતાની સાથે જ ચિરાગ પટેલની અયોગ્ય કામગીરી અને પાર્ટીને જાહેર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના કારણે તેમને તમામે હોદ્દા પરથી અને તેમના પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જોકે આ કાર્યવાહી થતાની સાથે જ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ શિસ્ત અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિના ભાગરૂપે આ કાર્યવાહી કરી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. ભાવિક, વાસ્મોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાઠગાંઠની જ્યારે વાત આવે છે ત્યારે મહીસાગર જિલ્લામાં 1 જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર 2023 દરમિયાન આખો આ ગોટાળો થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં વાસ્મોના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની સાથે મળીને સરકારી ભંડોળની ઉચાપત કરી, જેમાં અધૂરા પ્રોજેક્ટને પૂર્ણ દર્શાવી નાણાં ઉપાડવા. આ ઉપરાંત 27 કોન્ટ્રાક્ટરોને જૂન 2024માં વાસ્મો દ્વારા બ્લેકલિસ્ટ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટના હસ્તક્ષેપ બાદ આ નિર્ણય રદ કરવો પડ્યો તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે. જોકે હવે CID ક્રાઇમ દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. વધુ આરોપીઓની ધરપકડની શક્યતાઓ પણ છે અને તમામની વચ્ચે રાજ્ય સરકારે નલ સે જલ યોજનાના અમલીકરણમાં કડક નિયંત્રણ અને પારદર્શિતા લાવવા માટે ખાતરી પણ આપી છે. જોકે ચિરાગ પટેલ સહિત આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર, નાણાકીય ગેરરીતિ, સરકારી ભંડોળની ઉચાપત હેઠળના આરોપો સહિતની કલમોએ દાખલ કરી કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. જેને લઈને આખી આ ઘટનામાં મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ દર્શક બારિયા દ્વારા ચિરાગ પટેલ જે છે કે જેમણે યુવા મોરચા લુણાવાડા તાલુકાના પ્રમુખ છે ગ્રામ્ય વિસ્તારના, તેમને તમામે હોદ્દા પરથી દૂર કરવા માટેની પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે પ્રકારે મનરેગા કૌભાંડની આપણે સૌએ વાત જોઈ હતી, તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી, એમના પુત્રોના નામ ખુલ્યા હતા, જે બાદ મંત્રી પણ ધીમે ધીમે સભાઓમાં કે એમની ચેમ્બરોમાં દેખાતા બંધ થઈ ગયા હતા. અને એક બીજું એવું નામ ખુલ્યું કે જેમાં ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખનું નામ ખુલતા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સામે પણ સવાલો ઊભા થયા હતા. જો કે સવાલો વધુ ઊભા થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી હતી અને જે વ્યક્તિએ, જે નેતાએ આ પ્રકારની જે પ્રકારનું કૌભાંડ કર્યું છે તેના ઉપર ભારતીય જનતા પાર્ટીએ કાર્યવાહી કરી છે અને તેમને તમામે તમામ હોદ્દા પરથી અત્યારે સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો મળી રહી છે. 2 એજન્સીના જે કોન્ટ્રાક્ટર છે તેને લુણાવાડા કોર્ટમાં પણ રજૂ કરાયા હોવાની વિગતો મળી રહી છે. તો બીજી તરફ જો વાત કરીએ તો બંને લોકો જે છે એમને સેશન્સ કોર્ટ છે જે લુણાવાડા यहाँ रजू करवामां आव्या हता। आगळ शुं कार्यवाही थाय छे तपासनो विषय छे, परंतु एक एवी तपास हजू पण थवी जोईए के जे करोड़ों रुपया हजू पण तपास थवी जोईए। आमां बीजू कोई कौभांड छे के केम, आमां हजू पण ऊंडा उतरीए तो કેટલા કરોડનું કૌભાંડ સામે આવે એની પણ તપાસ જે છે તે થવી જોઈએ, એ ખૂબ જરૂરી છે। કારણ કે જે પ્રમાણે સામાન્ય માણસ ઉપર જે કાર્યવાહી થતી હોય તો પછી આ નેતા ઉપર પણ જે કૌભાંડી નેતાઓ છે તેના ઉપર કેમ ન થાય તેની ઉપર પણ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે આમની ઉપર કાયદાકીય કેવા પગલાં લેવાય છે, સમય આવશે ત્યારે જ ખબર પડશે। આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।